નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે ચોથા ચેપ્ટરની અંદર અમુક એક્ઝામ્પલ જોયા હતા. હજુ બાકી જે એક્ઝામ્પલ છે એ જોઈએ. તો સ્વાધ્યાયની અંદર પાંચમો જો એની રકમ 0.15 ટેસ્લાના નિયમિત ચુંબકીય ક્ષેત્ર સાથે 30 ડિગ્રીનો કોણ બનાવતી દિશામાં રહેલા તારમાંથી 8 એમ્પિયર વિદ્યુત પ્રવાહ કહે છે. તો અહીંયા ચુંબકીય ક્ષેત્ર આપણને આપ્યું છે B બરાબર 0.15 ટેસ્લા અને ચુંબકીય ક્ષેત્ર સાથે તાર 30 ડિગ્રીનો ખૂણો બનાવે છે. એટલે કે અહીંયા તાર અને ચુંબકીય ક્ષેત્ર વચ્ચેનો ખૂણો આપણને આપ્યો છે 30 ડિગ્રી અને પ્રવાહ વહે છે તારમાંથી કીધું છે 8 એમ્પિયર. બરાબર, આટલી કિંમત આપી છે અને કીધું છે આ તાર પર લાગતા ચુંબકીય બળનું મૂલ્ય કેટલું હશે. એટલે કે કોઈ તાર ચુંબકીય ક્ષેત્રમાં હોય તેના ઉપર બળ લાગશે, તે બળ કેટલું હશે તેનું સમીકરણ શું છે? તો કે તાર પર લાગતું બળ F સદિશ બરાબર I L સદિશ ક્રોસ B સદિશ. તો ક્રોસ ગુણાકાર કાઢીએ તો અહીંયા ખૂણો આવશે L અને B વચ્ચે, એટલે કે તારની લંબાઈ, એટલે કે આપણે એવું કહી શકીએ તાર અને ચુંબકીય ક્ષેત્ર વચ્ચે સાઇન થીટા. તો અહીંયા જે થીટા છે એ આ 30 ડિગ્રી ખૂણો આપ્યો છે એ ચુંબકીય ક્ષેત્ર સાથે જ આપ્યો છે તારનો. બરાબર, તો અહીંયા આપણે આવી રીતે કિંમત મૂકીએ તો પ્રવાહની જગ્યાએ 8 એમ્પિયર આવશે. લંબાઈની કિંમત આપણને આપી નથી. ચુંબકીય ક્ષેત્ર આપણને કીધું છે 0.15 અને સાઇન 30 આવું થશે. તો અહીંયા લંબાઈની કિંમત આપણને આપેલી નથી, એટલે આપણને જે બળ મળશે એ લંબાઈ દીઠ મળશે. તો લંબાઈને છેદમાં લઈ લઈએ તો 8 0.15 સાઇન 30 એટલે કે 1/2. તો આ કેલ્ક્યુલેશન કરીએ એટલે આન્સર આવશે 0.6. એકમ થશે બળનો ન્યૂટન, લંબાઈનો મીટર, તો ન્યૂટન પ્રતિ મીટર. બરાબર, તો આ રીતે આપણે ગણવાનું થશે. અહીંયા લંબાઈની કિંમત નથી આપી એટલે આપણને જે કિંમત મળશે એ લંબાઈ દીઠ કેટલું બળ લાગશે એકમ લંબાઈ દીઠ એ આપણને મળશે. તો એકમ લંબાઈ દીઠ 0.6 ન્યૂટન બળ લાગશે. તો તારની લંબાઈ જેટલી હશે એ પ્રમાણે બળ લાગશે. બરાબર, બીજો ક્વેશ્ચન જોઈએ. એના પછીનું એક્ઝામ્પલ જોઈએ. ત્રણ સેન્ટીમીટર લંબાઈના તારમાંથી 10 એમ્પિયર વિદ્યુત પ્રવાહ પસાર થાય છે. એટલે કે અહીંયા તારની લંબાઈ આપી છે 3 સેન્ટીમીટર અને પ્રવાહ એમાંથી પસાર થાય છે 10 એમ્પિયર. તેને એક સોલેનોઇડમાં તેની અક્ષને લંબ રૂપે મૂકેલો છે. સોલેનોઇડની જે અક્ષ છે, આપણે સોલેનોઇડની અક્ષ કોને કહીએ? આ સોલેનોઇડની અક્ષ થશે. મધ્ય ભાગ જે છે એમાંથી પસાર થતી રેખા, બરાબર, એને લંબ રૂપે મૂકેલો છે. એટલે કે આ રીતે તાર મૂકેલો છે એને લંબ રૂપે. બરાબર, સોલેનોઇડની અંદર ચુંબકીય ક્ષેત્ર 0.27, એટલે કે અંદર 0.27 જેટલા ચુંબકીય ક્ષેત્ર. ચુંબકીય ક્ષેત્ર કઈ દિશામાં હોય? તો કે અક્ષ ઉપર હોય. આ રીતે આ દિશામાં હશે B સદિશ અને લંબાઈ આ રીતે છે. બરાબર, તો આ રીતે હશે L સદિશ. પ્રવાહ જે બાજુ વહેશે આમાં તારમાંથી એ દિશામાં લંબાઈ કહેવાની થાય આપણે. એટલે કે B અને L વચ્ચેનો ખૂણો અહીંયા 90 ડિગ્રી બનશે. બરાબર, કેમ કે અક્ષને લંબ રૂપે મૂક્યો છે તાર. ચુંબકીય ક્ષેત્ર અક્ષની દિશામાં હશે તો તાર એને લંબ છે, તો L અને B વચ્ચેનો ખૂણો કેટલો થશે? 90 ડિગ્રી થશે. તો તાર પર કેટલું ચુંબકીય બળ લાગશે? તો તાર પર લાગતું ચુંબકીય બળ આપણે ગણશું કે બરાબર ILB સાઇન થીટા. તો અહીંયા પ્રવાહ આપ્યો છે 10 એમ્પિયર, લંબાઈ કીધી છે 3 સેન્ટીમીટર, તો 3 ગુણ્યા 10⁻² મીટરમાં લઈએ અને ચુંબકીય ક્ષેત્ર કીધું છે 0.27 અને સાઇન 90
એટલે કે આ કેટલું થશે 1 થશે તો બાકીની કિંમત આપણે કેલ્સીમાં ગણી દઈએ એટલે આન્સર આવશે 8.1 ગુણ્યા 10 ની માઇનસ 2 ન્યૂટન બરાબર આટલું બળ લાગશે એના પછી જોઈએ જો એની રકમ એના પછીનો ક્વેશ્ચન 7મો 4 સેન્ટીમીટર અંતરે રહેલા બે લાંબા સીધા અને સમાંતર તાર એ અને બી માંથી 8 એમ્પિયર અને 5 એમ્પિયર વિદ્યુત પ્રવાહો એક જ દિશામાં વહે છે એટલે બે સમાંતર તાર કીધા છે આપણને બે વચ્ચેનું અંતર 4 સેન્ટીમીટર કીધું છે તાર એ અને બી એ તાર અને બી તાર બંનેમાં પ્રવાહ એક જ દિશામાં વહે છે એવું કીધું અને કિંમત આપી છે 8 એમ્પિયર અને 5 એમ્પિયર બરાબર સમાંતર તાર કીધા છે બે વચ્ચેનું અંતર 4 સેન્ટીમીટર બે તાર એ અને બી એકમાંથી 8 એમ્પિયર પ્રવાહ વહે છે એકમાંથી 5 એમ્પિયર વહે છે અને બંનેની દિશા એક જ છે તાર એ ના 10 સેન્ટીમીટર લંબાઈના વિભાગ પર લાગતું બળ શોધો તાર એના 10 સેન્ટીમીટર જેટલો ભાગ આપણે લઈએ એના ઉપર કેટલું બળ લાગશે એ આપણે ગણવાનું છે તો અહીંયા બે સમાંતર તાર વચ્ચે લાગતા બળનું સમીકરણ શું છે તો કે F બરાબર I1 એટલે કે અહીંયા એ તારમાંથી વહેતો પ્રવાહ બી તારમાંથી વહેતો પ્રવાહ બરાબર પછી લંબાઈ પછી μ0 અચળાંક છેદમાં 2π y એટલે બે વચ્ચેનું અંતર બરાબર તો આ સમીકરણનો આપણે ઉપયોગ કરી અને બે તાર વચ્ચે લાગતું બળ આપણે ગણી શકીએ પણ અહીંયા આ જે લંબાઈ છે એનો ઉલ્લેખ આપણે સમજી લઈએ કે અહીંયા μ0 એટલે તો અચળાંક છે બરાબર I1 અને I2 આ બંનેમાંથી વહેતો પ્રવાહ છે 2π અને y શું છે તો બે વચ્ચેનું અંતર છે તો આમાંથી આપણી પાસે કિંમતો કેટલી છે તો આ બધી કિંમતો છે આપણી પાસે અને લંબાઈ તો એ લંબાઈ શું બતાવે છે તો એ લંબાઈ જે છે એ બંને તાર જે છે સમાંતર એમાંથી જેટલા ભાગ ઉપર તમારે બળ ગણવું હોય ધારો કે આપણને કીધું છે એ તાર ઉપર 10 સેન્ટીમીટરના ભાગ ઉપર ધારો કે એ તાર છે એનો 10 સેન્ટીમીટરનો જે ભાગ છે આના ઉપર લાગતું બળ આપણે ગણવું છે તો એ લંબાઈ જે છે એ 10 સેન્ટીમીટર લેવાની થાય બરાબર અથવા તો આપણે આ જે લંબાઈને છે આના છેદમાં લઈ લઈએ તો જે કિંમત મળશે એ એકમ લંબાઈ દીઠ લાગતું બળ મળશે બંને ઉપર એકબીજા ઉપર બરાબર પછી જે તાર માટે આપણે જેટલી લંબાઈ માટે બળ ગણવું એ લંબાઈને આપણે ગુણી દઈએ તો પણ ચાલે અથવા તો ડાયરેક્ટ લંબાઈ અહીંયા લઈ લઈએ તો એ કિંમત આપણને મળશે તો કિંમત મૂકીએ μ0 એટલે 4π ગુણ્યા 10 ની માઇનસ 7 બંનેના પ્રવાહ તો 8 એમ્પિયર અને 5 એમ્પિયર લંબાઈ તો કે આપણે 10 સેન્ટીમીટર ભાગ ઉપર ગણવું છે લાગતું બળ તો 10 સેન્ટીમીટર એટલે કે 10 ની માઇનસ 2 2π y એટલે બે વચ્ચે તો 4 સેન્ટીમીટર 4 ગુણ્યા 10 ની માઇનસ 2 બરાબર તો અહીંયા આ કેન્સલ થઈ જશે 4 કેન્સલ થઈ જશે 10 ની માઇનસ 2 કેન્સલ થઈ જશે હજી અહીંયા 2 કેન્સલ થઈ જશે એટલે અહીંયા 4 વધશે તો 4 ગુણ્યા 5 એટલે કે 20 20 ને એટલે કે 200 200 ગુણ્યા 10 ની માઇનસ 7 એટલે કે 2 ગુણ્યા 10 ની માઇનસ 5 આટલા ન્યૂટન બળ લાગશે બરાબર અને અહીંયા બળ જે લાગશે એ આકર્ષી પ્રકારનું હશે કારણ કે બંનેમાં દિશા એક જ છે પ્રવાહમાં બંને એક જ દિશામાં પ્રવાહ હોય બંને તારમાં તો બે વચ્ચે આકર્ષણ થાય અને વિરુદ્ધ દિશામાં હોય તો અપાકર્ષણ થાય બરાબર એના પછીનો ક્વેશ્ચન જુઓ
80 સેન્ટીમીટર લંબાઈના એક સોલેનોઇડ પર પાસ પાસે દરેક 400 આટાવાળા 5 આવરણ વીંટાળવા છે. બરાબર, 400 આટાવાળા 5 આવરણ વીંટાળેલા છે. તો સોલેનોઇડનો વ્યાસ 1.8 સેન્ટીમીટર છે. સોલેનોઇડમાં 8 એમ્પિયર વિદ્યુત પ્રવાહ વહેતો હોય તો તેના કેન્દ્ર પાસે ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય શોધો. તો સોલેનોઇડ માટે આપણને ચુંબકીય ક્ષેત્રનું સમીકરણ આપણે જે તાર્યું છે μ0 n I. બરાબર, અહીંયા સ્મોલ n છે એ શું છે? એકમ લંબાઈ દીઠ આટાની સંખ્યા. તો આપણે આવું લખી શકીએ μ0 કુલ આટાની સંખ્યા છેદમાં લંબાઈ કુલ સોલેનોઇડની ઇન્ટુ I. હવે આમાંથી આપણી પાસે કેટલી કિંમતો આપેલી છે? તો μ0 એટલે તો અચળાંક, બરાબર, I એટલે પ્રવાહ, તો પ્રવાહ આપણને આપેલો છે. n એટલે આટાની સંખ્યા અને L એટલે કે લંબાઈ. તો જોઈએ આપણે આટાની સંખ્યા આપણને કેટલી આપેલી કહેવાય. તેવું કીધું છે દરેક 400 આટાવાળા 5 આવરણ વીંટાળેલા છે. એટલે એક આવરણ જે છે એ 400 આટા ધરાવે છે, એવા 5 આવરણ છે. તો કુલ આટાની સંખ્યા કેટલી થઈ કહેવાય? n બરાબર 400 ગુણ્યા 5, બરાબર, એટલે કે 2000 આટા ટોટલ કહેવાય. એક આવરણમાં 400 આટા છે, એવા 5 આવરણ છે. તો સોલેનોઇડના કુલ આટાની સંખ્યા કેટલી થઈ કહેવાય? 2000. લંબાઈ કેટલી આપણને આપેલી છે? તો કે લંબાઈ કીધું છે 80 સેન્ટીમીટર લંબાઈ, 80 સેન્ટીમીટર 0.8 મીટર. બરાબર, તો હવે આની અંદર કિંમત મૂકી દઈએ. પ્રવાહ પણ આપણને આપેલો જ છે. કેટલા એમ્પિયર કીધું છે પ્રવાહ? 8 એમ્પિયર. તો હવે આની અંદર કિંમત મૂકી એટલે ચુંબકીય ક્ષેત્ર મળી જશે. તો B બરાબર μ0 એટલે 4π ગુણ્યા 10⁻⁷. કુલ આટાની સંખ્યા 2000, પ્રવાહ 8 એમ્પિયર અને લંબાઈ 0.8 મીટર. તો કેલ્ક્યુલેશન કરી નાખો. એનો આન્સર આવશે 2.5 ગુણ્યા 10⁻². ટેસ્લા. બરાબર. એના પછી 9મો દાખલો જુઓ. જેની અંદર કીધું છે 10 સેન્ટીમીટર બાજુઓ વાળા એક ચોરસ કૂચડાને 20 આટા છે અને તેમાંથી 12 એમ્પિયર વિદ્યુત પ્રવાહ પસાર થાય છે. એટલે કે 10 સેન્ટીમીટર બાજુવાળો એક ચોરસ કૂચડાને, એટલે કે 10 સેન્ટીમીટરનું એક લંબાઈનું એક ચોરસ કૂચડું છે. 20 આટા છે ટોટલ. એટલે કે આપણે અહીંયા લખતા જઈએ આટાની સંખ્યા 20, લંબાઈ આપી છે આપણને 10 સેન્ટીમીટર. તો એનું ક્ષેત્રફળ કેટલું થાય? ચોરસ છે એટલે લંબાઈનો સ્ક્વેર. તો 100 સેન્ટીમીટર સ્ક્વેર થશે. એટલે કે મીટરમાં ગણવું 0.1 ગુણ્યા 0.1 આવી રીતે થશે. એટલે કે 0.01 આટલા મીટર સ્ક્વેર. બરાબર. બીજું શું કીધું છે? આ ગૂંચળું શિરોલંબ લટકાવેલ છે અને ગૂંચળાના સમતલનો લંબ 0.80 ટેસ્લાનું સમસ્થિતિજ નિયમિત ચુંબકીય ક્ષેત્ર સાથે 30 ડિગ્રીનો કોણ બનાવે છે. એટલે કે અહીંયા ચુંબકીય ક્ષેત્રની કિંમત આપી છે આપણને B બરાબર 0.80 ટેસ્લા. અને ચુંબકીય ક્ષેત્ર અને ગૂંચળું આ બે વચ્ચેનો ખૂણો કેટલો બને છે? તો કે 30 ડિગ્રીનો કોણ બનાવે છે, એવું આપણને આમાં કીધું છે. ગૂંચળું કેટલા મૂલ્યનું ટોર્ક અનુભવશે? ગૂંચળા પર લાગતું ટોર્ક આપણને પૂછ્યું છે. તો ટોર્કનું સમીકરણ શું છે? ટોર્ક બરાબર NIAB sin થીટા. બરાબર. આ આપણે સમીકરણ તાર્યું હતું ગૂંચળા પર લાગતું ટોર્ક. તો આમાં આપણી પાસે લગભગ બધી કિંમતો છે, મૂકી દઈએ એટલે આપણને ટોર્ક મળી જશે.
કુલ આટાની સંખ્યા 20 કીધી છે. પ્રવાહ આપણને આપેલો છે અંદર 12 એમ્પિયર વિદ્યુત પ્રવાહ વહે કીધું છે, 12 એમ્પિયર. બરાબર. ક્ષેત્રફળ આપણને મળ્યું 0.01. ચુંબકીય ક્ષેત્ર 0.80 અને સાઇન થીટા તો સાઇન એટલે 30. સાઇન 30 એટલે કેટલું થશે? 1/2 થશે. તો ગણતરી કરી નાખીએ એલસીમાં એટલે આનો આન્સર આવશે 0.96. બરાબર. અને ટોર્ક છે એટલે એકમ શું થશે? ન્યૂટન ઇન્ટુ મીટર. તો આપણે જોઈએ છીએ દરેક એક્ઝામ્પલની અંદર ફક્ત તમને સમીકરણ યાદ હોવું જોઈએ, બાકી કિંમતો તો રકમની અંદર આપેલી જ હશે. એટલે સમીકરણ યાદ હશે એટલે ડાયરેક્ટ તમને આન્સર મળી જશે. બધા દાખલાઓ એકદમ ઇઝી છે. બરાબર. એના પછી 11મો જુઓ. એક ઓરડામાં 6.5 ગાઉસ જેટલું નિયમિત ચુંબકીય ક્ષેત્ર રાખેલું છે. ચુંબકીય ક્ષેત્ર આપ્યું છે આપણને 6.5 ગાઉસ. 1 ગાઉસ બરાબર 10⁻⁴ ટેસ્લા કહેવાય. તો ટેસ્લામાં ફેરવીએ અહીંયા 10⁻⁴ ટેસ્લા આટલું ચુંબકીય ક્ષેત્ર છે. આ ક્ષેત્રમાં લંબરૂપે એક ઇલેક્ટ્રોન 4.8 × 10⁶ મીટર પ્રતિ સેકન્ડ ની ઝડપે છોડવામાં આવે છે. હવે એક ઇલેક્ટ્રોન કીધો છે અને એની ઝડપ 4.8 × 10⁶ મીટર પ્રતિ સેકન્ડ આટલી ઝડપ કીધી છે. અને કેવી રીતે? તો કે ચુંબકીય ક્ષેત્રને લંબરૂપે એને છોડવામાં આવે છે, જેમાંથી ઇલેક્ટ્રોનનો માર્ગ વર્તુળાકાર કેમ હશે તે સમજાવો અને વર્તુળાકાર કક્ષાની ત્રિજ્યા શોધો. શા માટે વર્તુળાકાર હશે એ સમજાવો. તો કે આપણે જોયું હતું કે ચુંબકીય ક્ષેત્ર ધારો કે આ રીતે છે બોર્ડની અંદર જતી દિશામાં. હવે કોઈ વિદ્યુત ભાર v જેટલા વેગથી અંદર દાખલ થાય તો બળ જે લાગશે એ કેટલું લાગશે? q v ક્રોસ b. બરાબર. આટલું બળ લાગશે. તો અહીંયા v ક્રોસ b એટલે ક્રોસ ગુણાકાર પ્રમાણે આપણે જો દિશા જોઈએ બળની, તો વેગની દિશા આ દિશામાં છે, ચુંબકીય ક્ષેત્ર અંદરની તરફ છે. તો v ક્રોસ b, તો v થી b તરફ આપણે આંગળા વાળવાના. એટલે બળ કઈ તરફ લાગ્યું? ઉપર. આ રીતે. જો બળ આ રીતે લાગશે તો એનો ગતિમાર્ગ સીધો છે એની જગ્યાએ થોડોક આ રીતે વળશે. વળી પાછું એ જ સ્થિતિ આવશે, કેમ કે વેગની દિશા તો આ રહેશે અને ચુંબકીય ક્ષેત્ર તો, એટલે હંમેશા v અને b વચ્ચેનો ખૂણો કેવો રહેશે? 90 ડિગ્રીનો રહેશે. અને આવું થવાથી બળ હંમેશા આ રીતે અંદરની તરફ જ લાગતું જશે. એનો ગતિમાર્ગ આ રીતે વળતો જશે, અંદરની તરફ લાગતું જશે. એટલે ધીરે ધીરે એનો ગતિમાર્ગ કેવો થશે? વર્તુળાકાર બનશે. તો મુખ્ય કારણ શું થયું? તો કે આ બે વચ્ચેનો ખૂણો 90 ડિગ્રીનો બને છે. એટલા માટે અહીંયા આપણે જે માર્ગ જે છે ઇલેક્ટ્રોનનો એ કેવો બનશે? વર્તુળાકાર બનશે. બરાબર. અને બીજું શું ગણવાનું કીધું છે? ત્રિજ્યા. તો અહીંયા આ બે વચ્ચેનો ખૂણો હંમેશા 90 ડિગ્રી બને તો બળ કેટલું થાય? QVB sin 19. sin 19 એટલે 1 થશે. એટલે હંમેશા આટલું બળ લાગશે અને ત્રિજ્યાવર્તી દિશામાં લાગશે, કેન્દ્ર તરફ. તો વર્તુળાકાર માર્ગ બને તો અહીંયા કેન્દ્રગામી બળ લાગશે. એ કોણ અહીંયા પૂરું પાડશે? તો કે ચુંબકીય બળ. ઓકે. કેન્દ્રગામી બળ કેટલું હોય? mv² છેદમાં r. ચુંબકીય બળ કેટલું મળ્યું? qvb. બરાબર. જે આપણે સાયક્લોટ્રોનની અંદર ગણ્યું હતું એ જ સમીકરણ થયું. એમાં પણ આ જ રીતે
થતું હતું. તો આપણને અહીંયા ત્રિજ્યા ગણવાની કીધી છે, તો ત્રિજ્યા આપણને અહીંયા મળી જશે. એક વી કેન્સલ થઈ જશે. આર બરાબર શું થશે? એમ બી છેદમાં ક્યુ બી. તો દળ, તો કે અહીંયા ઇલેક્ટ્રોન કીધું છે, દળ ઇલેક્ટ્રોનનું આવશે. કેટલું હશે? તો કે 9.1 ગુણ્યા 10⁻31. ઇલેક્ટ્રોનની ઝડપ તો કે 4.8 ગુણ્યા 10⁶ છેદમાં વિદ્યુત ભાર, તો ઇલેક્ટ્રોનનો વિદ્યુત ભાર 1.6 ગુણ્યા 10⁻19. ચુંબકીય ક્ષેત્ર તો કે 6.5 ગુણ્યા 10⁻4. તો કેલ્સીમાં ગણી નાખો એટલે આપણને ત્રિજ્યા પૂછી છે જે મળી જશે, જેની કિંમત આવશે 4.2 ગુણ્યા 10⁻2 આટલા મીટર, એટલે કે 4.2 સેન્ટીમીટર. આટલી ત્રિજ્યાનો વર્તુળાકાર માર્ગ બનશે અને ઇલેક્ટ્રોનની ગતિ કેવી થશે? વર્તુળાકાર થશે. એના પછી જે ક્વેશ્ચન છે એ આની સાથે જ જોડાયેલો છે, જેમાં કીધું છે ઉપરના દાખલામાં વર્તુળાકાર કક્ષામાં ઇલેક્ટ્રોનના ભ્રમણની આવૃત્તિ શોધો. શું આ જવાબ ઇલેક્ટ્રોનની ઝડપ પર આધાર રાખે છે? સમજાવો. એટલે કે અહીંયા આપણને આવૃત્તિ ગણવાની કીધી. બરાબર, એના પછીનો જ દાખલો છે જે આની સાથે જ જોડાયેલો છે, 4.12. તો આવૃત્તિ ગણવી હોય તો આ જ રીતે અહીંયાથી આપણે જોઈ શકીએ. આ જે સમીકરણ આપણને મળ્યું, તો વી ની જગ્યાએ આપણે અહીંયા આપણે આવું લખી શકીએ, mv² છેદમાં r બરાબર qvb. બરાબર, વી એક કેન્સલ થશે. વી ની જગ્યાએ આપણે r ઓમેગા લખી શકીએ. વર્તુળાકાર ગતિ થાય છે તો ત્યાં આપણે r ઓમેગા લખી શકીએ. r કેન્સલ થઈ જશે, તો ઓમેગા બરાબર કેટલું થયું? qb છેદમાં m. ઓમેગાની જગ્યાએ આપણે આવૃત્તિ જોઈ છે 2πf એવું લખી શકીએ. બરાબર, ઓમેગા બરાબર 2πf. તો આવૃત્તિ f બરાબર કેટલું થયું? qb છેદમાં 2πm. આવું થશે. કિંમત મૂકી દઈએ આની અંદર. તો વિદ્યુત ભાર, તો ઇલેક્ટ્રોનનો 1.6 ગુણ્યા 10⁻19. ચુંબકીય ક્ષેત્ર 6.5 ગુણ્યા 10⁻4 છેદમાં 2π, તો 2 ગુણ્યા 3.14. અને દળ તો ઇલેક્ટ્રોનનું 9.1 ગુણ્યા 10⁻31. તો આવૃત્તિ પણ આપણને મળી જશે, જે આવશે 18.18 ગુણ્યા 10⁶. આટલા હર્ટ્ઝ. આવૃત્તિનો એકમ હર્ટ્ઝ થશે. અને 10⁶ છે તો આપણે આવું લખી શકીએ 18.18 મેગાહર્ટ્ઝ. બરાબર, 10⁶ એટલે મેગા. તો આટલી આવૃત્તિ થશે. અને આપણને પૂછ્યું છે એમાં કે આવૃત્તિ જે છે એ ઝડપ પર આધાર રાખે છે. તો જો આવૃત્તિનું સમીકરણ જે આપણને મળ્યું, આની અંદર ક્યાંય ઝડપ આવતી નથી. બરાબર, ક્યાંય વી આવે નથી આવતું. તો આવૃત્તિ જે છે એ ઝડપ પર આધારિત નથી. જે આપણે સમજ્યા હતા સાયક્લોટ્રોનની અંદર, એ જેનો સિદ્ધાંત હતો, આવૃત્તિ ઝડપ ઉપર નથી આધાર રાખતી, જ્યારે ત્રિજ્યા જે છે એ ઝડપ ઉપર આધાર રાખે છે. એટલે કે ઝડપ વધશે તો ત્રિજ્યા વધશે, પણ આવૃત્તિ જે છે એમાં કોઈ જ ફેરફાર થશે નહીં. આ જ સિદ્ધાંત ઉપર સાયક્લોટ્રોન કાર્ય કરે છે. બરાબર, તો ઝડપ પર આધાર રાખશે નહીં. એના પછી જુઓ, તેરમો દાખલો. 1 ટેસ્લા જેટલા નિયમિત સમસ્થિતિ ચુંબકીય ક્ષેત્રમાં 8 સેન્ટીમીટર ત્રિજ્યા અને 30 આંટા ધરાવતું વર્તુળાકાર ગૂંચળું લટકાવેલ છે, જેમાંથી 6 એમ્પિયર વિદ્યુત પ્રવાહ પસાર થાય છે. ક્ષેત્રરેખાઓ ગૂંચળાના લંબ સાથે 60 ડિગ્રીનો કોણ બનાવે છે. ગૂંચળાનું આવર્તન ન થાય તે માટે તેના પર લગાડવા પડતા જરૂરી વિરોધી દિશાના ટોર્કનું મૂલ્ય શોધો. તો આપણને જે કિંમતો આપેલી છે એ લખી દઈએ. ચુંબકીય ક્ષેત્ર કીધું છે 1 ટેસ્લા, બીજું 8 સેન્ટીમીટર ત્રિજ્યા અને
30 આટા ધરાવતું વર્તુળાકાર ગૂંચળું. તો ત્રિજ્યા કીધી છે આપણને 8 સેન્ટીમીટર, એટલે આપણે ક્ષેત્રફળની જરૂર પડશે ને. વર્તુળાકાર ગૂંચળું કીધું છે તો ક્ષેત્રફળ કેટલું થાય? πr², બરાબર, એટલે કે 3.14 ની r², 8 સેન્ટીમીટર એટલે કે 0.08 આનો સ્ક્વેર. આટલું ક્ષેત્રફળ થશે. અને આટાની સંખ્યા કીધી છે 30. પછી જેમાંથી 6 એમ્પિયર વિદ્યુત પ્રવાહ પસાર થાય છે, એટલે પ્રવાહની કિંમત કીધી છે 6 એમ્પિયર. ક્ષેત્ર રેખાઓ ગૂંચળાના લંબ સાથે 60 ડિગ્રીનો કોણ બનાવે છે, એટલે કે જે ખૂણો છે એ 60 ડિગ્રીનો બને છે. તો ટોર્કનું મૂલ્ય આવર્તન ન થાય તે માટે વિરુદ્ધ દિશામાં લગાડવા પડતા ટોર્કનું મૂલ્ય. તો ટોર્ક કેટલું લાગે ગૂંચળા ઉપર? NIAB sin θ. તો ટોર્ક મળી જશે આના ઉપરથી. તો કુલ આટાની સંખ્યા 30 કીધી છે. પ્રવાહ 6 એમ્પિયર કીધો છે. ક્ષેત્રફળ તો કે 3.14, 0.08 એનો સ્ક્વેર. બી એટલે કે ચુંબકીય ક્ષેત્ર 1 ટેસ્લા. sin θ sin 60. અહીંયા sin 60 ની કિંમત કેટલી થશે? √3/2. આ રીતે થશે. તો આને કેલ્સીમાં ગણી નાખો એટલે ટોર્કની કિંમત મળશે આપણને 3.133 અને ટોર્ક ન્યૂટન ઇન્ટુ મીટર. તો આટલું ટોર્ક ગૂંચળા ઉપર લાગશે, એટલે કે આપણે આટલું ટોર્ક એની વિરુદ્ધ દિશામાં લગાડવું પડશે કે જેથી કરીને ગૂંચળું આવર્તન દર્શાવે નહીં. બરાબર, આપણને એવું કીધું છે કે આવર્તન ન થાય એના માટે કેટલું ટોર્ક વિરુદ્ધ દિશામાં લગાડવું પડશે. તો ગૂંચળા પર આટલું ટોર્ક લાગે છે, તો આટલું ટોર્ક જો આપણે વિરુદ્ધ દિશામાં લગાડશું તો ગૂંચળું આવર્તન દર્શાવશે નહીં. એના પછી એની અંદર જ બીજો ક્વેશ્ચન પૂછ્યો છે. આ દર્શાવેલ ગૂંચળાની જગ્યાએ અનિયમિત આકારનું બીજું કોઈ સમતલ ગૂંચળું રાખવામાં આવે કે જેનું ક્ષેત્રફળ પણ તેટલું જ હોય તો તમારો જવાબ બદલાશે. બાકીની બીજી વિગતોમાં કોઈ ફેરફાર કર્યો નથી, એટલે કે બાકી બધું આ જ રીતે, પરંતુ જે ક્ષેત્રફળ જે છે એ આટલું જ ક્ષેત્રફળ, પણ આકાર બદલી જાય. બરાબર, આકાર બદલી જાય. વર્તુળાકાર ગૂંચળું કીધું તેની જગ્યાએ બીજું અનિયમિત આકારનું ગૂંચળું આપણે જો રાખીએ તો શું આપણો જવાબ બદલશે? તો કે ના, ક્ષેત્રફળ જે છે એ જ અહીંયા આવશે. આકાર આની અંદર આધાર રાખતો નથી. જે ક્ષેત્રફળ છે એ જ આવશે તો ટોર્ક આટલું જ મળશે. બરાબર, તો આકાર ઉપર આધારિત નથી, ટોર્ક એટલું જ લાગશે. કોઈ પણ આકારનું ગૂંચળું હશે, ક્ષેત્રફળ જો બદલાશે તો પાછું ટોર્ક બદલાશે. ક્ષેત્રફળ કેમ કે આની અંદર આવે છે, પરંતુ જો ક્ષેત્રફળ એટલું ને એટલું હોય ને આકાર ગમે તેવો હોય તો ટોર્કની કિંમતમાં કોઈ જ ફેરફાર થવાનો નથી. બરાબર, તો બીજામાં આન્સર આવશે કોઈ જ બદલાવ થશે નહીં. બરાબર.